પાટણ ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસરનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો ગત રોજ જન્મદિવસ હતો. એને અનુલક્ષીને સમર્થકો અને શહેરીજનો દ્વારા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવામાં આવેલા હતા. આ બેનરો અને હોર્ડિંગ્સ ઉતારી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કરેલા આદેશના પગલે ભારે હંગામો સર્જાયો હતો અને એક તબક્કે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામ સામે આવી જતા ભારે ઉત્તેજના સાથે સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક પ્રહારો સાથે ઘર્ષણ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજે ધારાસભ્યના સમર્થકો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો એ બધા શહેરના બગવાડા દરવાજા ખાતે નગરપાલિકા ચીફ ઓફિસરની જો હુકમ સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ આગેવાનો, કાર્યકરોએ ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને ચીફ ઓફિસર હટાવો, પાટણ બચાવોના નારા લગાવી મહિલા ચીફ ઓફિસરના પૂતળાનું દહન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પૂતળા દહનની મોડે જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને પૂતળાનું દહન કરનાર લોકોની શોધખોળ હાથ ધરી હતી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ધારાસભ્યના જન્મદિવસે હોર્ડિંગ ઉતારવાના પ્રકરણમાં ચીફ ઓફિસરે હોર્ડિંગ ફાડી નાખી જવાબદાર કોંગ્રેસ આગેવાનોને, કાર્યકરોને ગુંડા ગણાવ્યા છે. તેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે. ચીફ ઓફિસર ધારાસભ્યની માફી નહીં માગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે પાટણના એક્ટિવ ધારાસભ્યનો ગઈકાલે જન્મદિવસ હતો. એ જન્મદિવસે જે બેનર ઉતારવાનું જે પ્રકરણ બન્યું, એ પ્રકરણના અનુસંધાને ચીફ ઓફિસર દ્વારા સ્થળ ઉપર આવી અને કિરીટભાઈનું બેનર ફાડવાનો પ્રયત્ન કર્યો અને બેનર ફાડી કાઢ્યું અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોને ગુંડા કહ્યા, સામાજિક માણસોને ગુંડા કહ્યા. આ ગુંડા કહેવાના વિરોધમાં આજે અમે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે અને ચીફ ઓફિસરનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ કે આ પાટણ શહેરની જનતા છે, પાટણ શહેરની અંદર ભૂગાબ, ગટર, ગંદકી, આ બધી સમસ્યાઓ છે, એને ઉજાગર કરો. એક બેનર માટે થઈ તમે આટલો બધો ટાઈમ વેસ્ટ કરો, એના કરતાં જો પાટણની પ્રજા માટે આ ટાઈમ વેસ્ટ કર્યો હોત તો પાટણની પ્રજાને કંઈક સારું મળ્યું હોત, પાટણને ગંદકી મુક્ત પાટણ મળ્યું હોત, પાટણને સ્વચ્છતાવાળું પાટણ મળ્યું હોત, પાટણને ઉભરાતી ગટરમાંથી મુક્ત કરાવી શક્યું હોત. પરંતુ આપે માત્ર ને માત્ર ઘમંડી અને ભાજપના ઇશારે જે ચીફ ઓફિસરે અમારા ધારાસભ્યનું અપમાન કર્યું અને અમારા કાર્યકરોને આગેવાનોને ગુંડાગીરી એના વિરોધમાં આજે ચીફ ઓફિસરનું પુતળા દહન કર્યું છે. અમે હજુ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું. જો બેન અમારી ધારાસભ્યની માફી નહીં માગે તો અમે અગાઉ પણ ઉગ્ર આંદોલન કરીશું.